કેશવજી એક વખત કહેતા કે અરે બધા ભેગા થઈને બનાસ નદીમાં થૂકે ને તોય પૂર આવે. હવે વાત કરીએ જ્ઞાનીબેન ઠાકોરે આપેલા ભાષણમાં. જ્ઞાનીબેને ચડોતરની આ મિટિંગમાં જે ભાષણ આપ્યું એ એકદમ લોજિક વગરનું ઘણું એવું ભાષણ આપ્યું છે. ભાષણમાં ઘણી એવી સારી બાબતો હતી. વ્યસન મુક્તિ હોય, અંધશ્રદ્ધા હોય, કુરિવાજોની હોય, શિક્ષણની સારી એવી બાબતો કરી. ઘણી બધી એવી બાબતો ઉપર એમણે ખૂબ સારી એવી ચર્ચાઓ કરી. પણ ઘણી એમને એવી વાતો કરી કે જે કદાચ આવનારા સમયમાં સમાજને નુકસાન પહોંચાડી શકે એમ છે. જે ઠાકોર સમાજની જે ઇમેજ છે, એકલા ઠાકોર સમાજની નહીં પણ ગુજરાતમાં ઘણા બધા એવા સમાજો છે કે જેમની વસ્તી વધારે છે, કે જેમનું એક મોટું પીઠબળ ચોક્કસ પ્રમાણે રહ્યું છે, પણ તેઓ વર્ષોથી પછાત રહી ગયા કે એમના સમાજમાં સારું એવું શિક્ષણ નથી. એના પાછળનું કારણ છે કે પોતે એક પાવરમાં રહી જાય છે. પોતે કશું જ ન હોવા છતાં એમના યુવાનોમાં ગુટખા હોય ને મોઢામાં ગુટકા ને પાન હોય ને મોબાઈલમાં વાતો કરતા હોય ને એકદમ છપરી જેવા લોકો લાગતા હોય. પોતે એક પોતાના સમાજનો પાવર કહે છે કે અમે ઠાકોર છીએ, અમે દરબાર છીએ, અમે ફલાણા છીએ, અમે આ છીએ, આ છીએ. આવું ઘણા બધા સમાજોની વાત છે ને આવા જે પોતે પાવરમાં રહી જાય છે, એમાં એ પાવર શિક્ષણના લીધે એ લોકોમાં સમજ ઊભી થાય છે કે સાચો પાવર નથી, શિક્ષણ એ સાચો પાવર છે. એ લોકોને ત્યારે સમજાય છે કે નેતાઓ પણ એમને સાચી, એમના સમાજના જે આગેવાનો છે સાચી એમને સમજણ આપે. પણ જ્ઞાનીબેને આજે જે ભાષણ આપ્યું એમાં થોડુંક એમણે અલગ ભાષણ આપ્યું. જ્ઞાનીબેને વાત કરી, જ્ઞાનીબેને કહ્યું કે કેશાજી આવું કહ્યું હતું. હવે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ આ વાત કીધી છે કે નહીં એની હું પુષ્ટિ નથી કરતો, એ મને પણ નથી ખબર. પણ જ્ઞાનીબેને એવું કહ્યું, જ્ઞાનીબેને કહ્યું કે કેશાજી અમારે એવું કહેતા કે જો ઠાકોરોમાં ઘણી બધી તાકાત છે, જો ઠાકોરો ભેગા થઈને બનાસ નદીમાં થૂકે તો પણ બનાસ નદીમાં પૂર આવી જાય. મારો સવાલ છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને, શું આમાં કોઈ લોજિક છે ખરું? અને આનાથી તમે શું કહેવા માગો છો? શું તાકાત એટલે આવી તાકાત? અને આવી તાકાત હોય તો આવી તાકાતનું કરવાનું શું? આ એક જ રીતે ઠાકોર સમાજના યુવાનોને ભડકાવવાની વાત છે. આનાથી કશું જ ફરક નથી પડવાનો. ઠાકોર સમાજમાં જે ઠાકોરગીરીમાં જે યુવાનો રહી જાય છે, આવી વાતો કરીને એમને એ જ થઈ જાય છે. જ્યારે જ્ઞાનીબેન જેવા સાંસદ એક મોટી પોસ્ટ પર બેઠા છે ને જ્યારે આવું ભાષણ આપે છે તો યુવાનોમાં તો એક પોઝિટિવ એમનામાં વેવ ઊભી થાય છે. પણ એ યુવાનોને નથી ખબર કે આ સાચી વેવ છે કે નહીં. એનું આ મોટું નુકસાન છે. અને જ્ઞાનીબેનનું ભાષણ હું ઘણા સમયથી સાંભળું છું, તો દિવસે ને દિવસે જ્ઞાનીબેન ઠાકોરનું ભાષણ એ થોડુંક લોજિક વગરનું થાય છે. એમની જે ભાષા છે એ થોડીક ખરાબ થતી હોય એવું લાગે છે. એકદમ લોકલ ભાષા અને એવા શબ્દો કે જે રાજકીય રીતે નથી શોભતા અને સમાજમાં પણ તેની ભવિષ્યમાં આવડી અસર પડી શકે છે. આ કદાચ જ્ઞાનીબેન સાંસદ છે બનાસકાંઠાના, એમને આ વાત સમજવી પડશે, કેમ કે આવડી મોટી પોસ્ટમાં બેસીને જ્યારે આવી વાત કહેવામાં આવે છે તો એની ચોક્કસ અસર પડી શકે એમ છે. એની જગ્યાએ તમે કદાચ અલ્પેશ ઠાકોરનું ભાષણ સાંભળો તો એકદમ લોજિક વગરનું સમજણપૂર્વકવાળું ભાષણ તમને એકદમ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં એ ભાષણ હોય છે જે સમજવા લાયક પણ રહ્યું હોય છે. જો કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષમાં છે એટલે ઘણી વાતો છે કે જે કદાચ સામે આવીને નથી બોલી શકાતી, ઇશારોમાં કહેવાની એમની આદત છે અને એ લોકોએ કદાચ સમજવી પડે. બાકી જો ડાયરેક્ટ જો એ કહેવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે, પણ તું નથી કહી શકતા. બધાની આ મજબૂરી છે, અમારી ખુદની પણ મજબૂરી છે કે ઘણી એવી વાતો છે કે જે અમને ખબર છે પણ અમે પણ નથી કહી શકતા. ઓન કેમેરા તો ક્યારેય નથી કહી શકતા. કદાચ પર્સનલમાં કોઈ ચર્ચાઓ થતી હોય છે તો અમે ચોક્કસ કહેતા હોય છે, પણ જાહેરમાં આ રીતે નથી બોલી શકાતું. એ પણ દરેકની એક મજબૂરી કહી શકાય. સાથે જ આ બધું કહેવું કેમ જરૂરી છે કે તમે ભાષા તમે જે વાપરો છો એનો ખૂબ અસર પડી શકે એમ છે. હું આજે અમદાવાદ જેવા સિટીમાં, મેટ્રો સિટી કહી શકાય અમદાવાદ, એ હું જ્યારે જર્નાલિસ્ટનું જ્યારે હું સ્ટડી કરું છું તો ત્યાં મારી ગુજરાતી ભાષાની પણ મજાક ઉડાવવામાં આવે છે કે આ તો બનાસકાંઠાની ભાષા છે. અને ઘણા બધા મોટા પત્રકારો જ્યારે અમારે વાયવા લેવા આવે છે તો એ પણ અમને કહે છે કે તમારે તમારી ભાષા ઉપર કામ કરવાની ખૂબ જરૂર છે, આ ભાષા નહીં ચાલે. તમે વિચારો કે ગુજરાતમાં રહીને જો તમારી ગુજરાતી ભાષાની જો નિંદા થતી હોય તો હિન્દી અને ઇંગ્લિશની તો ક્યાં વાત છે. એટલે તમે પોતાના ગામડામાં રહીને તમે મોટા મોટા ભાષણો કરીને એ રીતે જ્યારે બોલો છો, ભલે તમે પછી સ્ટેટસ મૂકતા હોય કે ઠાકોરનો પાવર ને આમ ને તેમ, અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં, મોટી સિટીઓમાં જ્યારે તમે જશો
તો તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ એકદમ તળિયે બેસી જશે. આ એક સાચી વાત છે. જે લોકો કહે છે ને કે ઠાકોર સમાજના યુવાનો ભણતા નથી, પણ આવી ઘણી બધી સમસ્યાઓ છે ને એનો સામનો એ વિદ્યાર્થીઓ નથી કરી શકતા. કદાચ કોઈ તમે એવી સિટીઓ, 12 સિટીમાં જે ભણે છે એ વિદ્યાર્થીઓને પૂછો કે શું પ્રોબ્લેમ છે એકચ્યુઅલમાં, તો એ આવી બધી પ્રોબ્લેમો તમને ગણાવશે કે આ બધી સમસ્યાઓ છે ને એનો સામનો અમે નથી કરી શકતા. એમાંની આ પણ એક સમસ્યા રહી છે. સાથે જ ઠાકોર સમાજના જે પણ નેતાઓ જે ભાષણ આપી રહ્યા છે, અપવાદમાં કદાચ અલ્પેશ ઠાકોરને લઈ લો, એમનું ભાષણ થોડુંક સારું હોય છે, થોડુંક લોજિકવાળું હોય છે. બાકી મોટી ભાગની કોઈ બી ભાજપ, કોંગ્રેસની કોઈ બી શિક્ષણની જે સમાજના શિક્ષણની જે વાતો કરી રહ્યા છે, ખાસ કરીને ઠાકોર સમાજમાં જે લોકો એમને માને છે કે આ શિક્ષણના મહારથી છે, એવા લોકોની તમે જો ભાષણ સાંભળો છો તો શિક્ષણને લગતી કોઈ વ્યવસ્થિત વાત નથી. માત્ર ભણો, આપણા સમાજમાં આ નથી, કોઈ ક્લાસનો ઓફિસર નથી, અમારા સપના છે, તમે ભણો, આમ કરો, તેમ કરો. પણ કઈ રીતે કરવું, કઈ રીતે એક્ઝામ ક્રેક કરવી, એની કોઈ સમજણ કોઈ વ્યક્તિ આપતું નથી. આ પણ એક કડવી વાસ્તવિકતા છે. આજે તમે જ્ઞાનીબેન હોય, અમરતજીઠ હોય, કેશાજી ચૌહાણ હોય, મોટાભાગના દરેક નેતાઓના ભાષણો સાંભળો. ભાજપ, કોંગ્રેસ, કોઈ પણ નેતા લઈ લો, ગમે તે ધારાસભ્યોના તમે ભાષણો સાંભળો તો શિક્ષણની વાત સાચી છે. શિક્ષણની એ લોકો જે કહી રહ્યા છે એ વાત સાચી છે, પણ જે પદ્ધતિ છે એ કોઈ કહેવા તૈયાર નથી. આવનારો સમય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈનો સમય છે, અને એવા સમયમાં કઈ રીતે ડીલ કરવી એ કોઈ મિટિંગોમાં શીખવવામાં નથી આવતું, કેમ કે એ લોકોને ખબર પણ નથી. તમે જ્ઞાનીબેનની જેને પૂછો કે એઆઈ એટલે શું, તો એમને પણ નથી ખબર. સ્વાભાવિક છે. અને તમે આ મારો જ્યારે કદાચ તમે જો વિડીયો જોઈ રહ્યા છો તો તમારા જો બાળકો હોય કે જે ધોરણ 10 પછીના, એટલી ઉંમરના હોય, 10 પછીના, તો તમે તમારા બાળકને એક બેસીને પૂછજો કે બેટા એઆઈ એટલે શું, મને થોડું સમજાવ ને, કે એઆઈથી શું ફરક પડશે, ફાયદો શું, નુકસાન શું, આટલું મને સમજાવ ને. જો તમારું બાળક તમને સમજાવી શકે તો સમજો કે તમારો બાળક હોશિયાર છે ને આવનારા સમયમાં કદાચ એની પ્રગતિ સારી થશે. અને જો નથી સમજણ પડતી અને તો તમારે પણ થોડુંક વિચારવાની જરૂર છે કે કદાચ કંઈક તો ભૂલ થઈ રહી છે આપણાથી પણ. મા બાપો ધ્યાન નથી આપતા શિક્ષણમાં, અને એની આ એક મોટી ભૂલો તો છે જ, પણ સમાજના જે આગેવાનો છે એમના જોડેથી પૈસા અને માત્ર એ રીતના જ તમે આશા રાખી શકો છો. શિક્ષણમાં કોઈ સારી એવી આશા રાખીને બેઠા હોય કે આ લોકો જ બધું કરશે, તો રાજનેતાઓના ભરોસે તમે ક્યારે ના બેસતા. આજે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ જ્યારે કોઈ મિટિંગો કરતી હોય કે વિદ્યાર્થી સમારંભ કરતી હોય છે તો મોટા ભાગે બધા જ આગેવાનોને બોલાવે છે. આગેવાનો શિક્ષણ આમ કરો, તેમ કરો, એ રીતનું ભાષણ આપીને જતા રહે છે. જો કે શૈક્ષણિક સંસ્થાઓની મર્યાદાઓ છે, એમની પણ મજબૂરી છે કે એ રાજનેતાઓને બોલાવવા પડે છે, કેમ કે એમને જરૂર છે પૈસાની. જ્યારે નેતાઓ આવે છે તો એમનો પ્રચાર થાય છે ને એ લોકો એમાં ફંડ આપે છે, તો મજબૂરી ચોક્કસ છે. પરંતુ એમાં ક્યાંક નેતાઓને તમે બોલાવો, પણ એની જગ્યાએ થોડા ઘણા તમે સારા એવા મોટિવેશનલ સ્પીકરોને કે થોડાક વેલ એજ્યુકેટેડ એવા જે લોકો હોય કે જેનામાં એ સાચી સમજણ હોય, તો એવા લોકોને તમે બોલાવો કે જેથી તમારા બાળકોને એક સારી એવી સમજણ આપી શકે, એનો ફાયદો બાળકો ઉઠાવી શકે. આ તો ખાલી મોટી વાત છે. આજે તમે સેક્સ એજ્યુકેશન, તો સેક્સ એજ્યુકેશન તો ઠાકોર સમાજમાં કોઈ કહેવાવાળું જ નથી, કોઈ કહી પણ નહીં શકે. જાહેર મિટિંગમાં કોઈ મંચ ઉપર કહી પણ નહીં શકે કે સેક્સ એજ્યુકેશન વિશે શું, તો એના એ શબ્દ પણ ઉપયોગ નહીં કરી શકે. એનો ઉપયોગ કરશે તો એક મોટો વિવાદ થઈ જશે. તો એવા મુદ્દાઓ તો દૂરની વાત છે કે પણ શિક્ષણના જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર પણ ચર્ચા ક્યારેય નથી થતી. એટલે નેતાઓના ભાષણથી તમે વધારે આશા ના રાખો. એવા કદાચ કોઈ સમાજના એવા અમુક ઘણા બધા એવા પ્લેટફોર્મ છે, સાથે જ ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં પણ એવા પ્લેટફોર્મ રહ્યા છે. સાથે જ ઠાકોર સમાજમાં તમારા અંગતના આવા ઘણા બધા માણસો છે કે જેમના જોડે સાચું રહ્યું છે નોલેજ, તો એ લોકોનો ઉપયોગ આપણે કરી શકીએ એમ છે. આજની જે મિટિંગ થઈ એમાં પણ સ્ટેજ ઉપર ઘણા બધા એવા ઠાકોર સમાજના આગેવાનો હતા કે જેમનામાં એક ચોક્કસ એવો સમજણ હતી, જે ભલે નાના કાર્યકર રહ્યા પણ એમનામાં એક સાચી એવી સમજણ, નોલેજ, અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ નોલેજ રહ્યું છે, પણ એ લોકોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. એના કારણે તેઓ બહાર નથી પડતા અને એના કારણે સમાજ એનો ફાયદો નથી ઉઠાવી શકતો. મારી આ વાત છે
તમારું શું વિચાર છે, તમને મારા આ જે વાત જે મેં કરી એમાં કંઈ તમને જો કોઈ ભૂલ લાગતી હોય કે તમારે કંઈ એમાં ઉમેરવું હોય તો નીચે કોમેન્ટ કરજો. યોગ્ય સમયે કદાચ ટાઈમ મળશે તો એનો જવાબ પણ અમે જરૂર આપીશું.